चलो विद्यार्थी मित्रों, ધોરણ 9 વિષય ગણિતમાં સ્વાધ્યાય 7.3 ની અંદર આગળ વધીએ। હવે સ્વાધ્યાય 7.3 ની અંદર લાસ્ટ આપણે બે દાખલા ભણ્યા, એને લગતા પ્રમેય જોયા, સ્વાધ્યાય 7.4 અને 7.5। આજે આપણે સ્વાધ્યાય 7.3 માં ત્રીજા દાખલાની શરૂઆત કરીશું। એટલે મારા પ્રમાણે ત્રીજો, ઓકે। આપણે જે સ્વાધ્યાય 7.3 ની શરૂઆત કરી છે એમાં કયા નંબરનો? ત્રીજા નંબરનો। તો જો એની રકમ આવી કંઈક છે, ત્રિકોણ એબીસી માં બી અને સીએફ બે સમાન વેધ છે। શું કીધું આપણને? બી અને સીએફ બે સમાન વેધ છે। તો એકરૂપતા માટેની કાકબા શરતનો ઉપયોગ કરો। કઈ? કાકબા। હવે અહીંયા આપણને કઈ દીધું છે, કઈ શરત? કાકબા શરત। એટલે આપણા માટે દાખલો કેવો થઈ ગયો કહેવાય? સહેલો થઈ ગયો કહેવાય। કાકબા શરતનો ઉપયોગ કરી સાબિત કરો કે ત્રિકોણ એબીસી, એટલે કે એબીસી સમદ્વિ બાજુ ત્રિકોણ છે। એબીસી સમદ્વિ બાજુ ત્રિકોણ છે, આપણે સાબિત કરવાનું છે। આપણને કઈ દીધું? એ સ્પષ્ટ લખીને આપ્યું છે। કઈ શરતનો ઉપયોગ કરવાનો છે આપણે? કાકબા। કઈ? કાકબા। એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ। ચલો હવે આકૃતિમાં જોઈએ, આકૃતિમાં આપણે જોઈએ તો ત્રિકોણ એબીસી, એના બે વેધ આપેલા છે, બી અને સીએફ, ઓકે। આપણે અત્યારે જરૂર છે જે બે નીચે ત્રિકોણ આપેલા છે, એટલે કે ત્રિકોણની અંદર બે ત્રિકોણ આપેલા છે એની જરૂર છે। એટલે કયો ત્રિકોણ લઈશું? ત્રિકોણ એફ બી સી। આપણે જેની જરૂર છે એ વસ્તુ આપણે પહેલા લઈએ। તો ત્રિકોણ એફ બી સી અને ત્રિકોણ ઈસીબી અને ત્રિકોણ ઈસીબી માં કયો આવશે? એફ બી સી અને ઈસીબી, આ બે ત્રિકોણ આવશે। હવે આ બે ત્રિકોણની અંદર તમને શું શું સમાન દેખાય છે? આ બે ત્રિકોણની અંદર તમને શું શું સમાન દેખાય એની વાત કરી લઈએ। પહેલા તો જો અહીંયા ધ્યાન આપો। હવે પહેલા તો કાટખૂણો। હવે વેધ હોય એટલે 90 અંશનો ખૂણો બને જ। અહીંયા કેટલા? 90 અંશનો ખૂણો બને છે। તો આની આપણે વાત કરી લઈએ। તો કયો ખૂણો આવશે અહીંયા? BFC। કયો આવશે ખૂણો? BFC ઇઝ ઇક્વલ ટુ બીજો કયો ખૂણો આવશે? CEB। બે ખૂણા થઈ ગયા। કયો થઈ ગયો? એક BFC અને બીજો કયો થઈ ગયો? CEB, ઓકે, ક્લિયર। આ બંને ખૂણા અહીંયા આપણે લખી કાઢ્યા। હવે ત્યાર પછી હા, આ રીતે જ લખવાનું છે BFC, તો શું આવશે? CEB। આ રીતે લખશો તો તમને વાંધો આવશે નહીં, ઓકે। એટલે સી સાથે શું આવવું જોઈએ? બી, અને બી સાથે શું આવવું જોઈએ? સી, એટલે વાંધો આવે નહીં। ચલો ક્લિયર એટલું। હવે આગળ, હવે આપણને ખબર છે આ કાટખૂણો છે તો એની સામેની બાજુને શું કહેવાય? કર્ણ કહેવાય। શું કહેવાય? કર્ણ। તો કર્ણ કયો? અહીંયા BC। આ એફ છે તો એફની સામેની બાજુ કઈ આવે? BC। કઈ આવે? BC। ચલો એ રીતે ઈ, તો એની સામેની બાજુ કઈ આવે? CB। ક્લિયર આટલું? આ શું થઈ ગયો? કાટખૂણો। આ શું થઈ ગયું? કર્ણ। અને બંનેમાં એક બે શું છે? સમાન છે। એટલે કયો? આમાં કયો? FBC માં કયો વેધ આવશે? CF। કયો આવશે? CF। અને ECB માં કયો આવશે? B। કયો આવશે? B। આ શું છે? વેધ। આપણે એને બાજુ પણ કહી શકીએ, ઓકે। એટલે CF ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયા? B આવી ગયા। શું આવી ગયા? B। એટલે કાકબા શું આવી ગયો? કાટખૂણો, કર્ણ અને બાજુ, ઓકે। કાટખૂણો, કર્ણ અને બાજુ। ચલો તો લખવાનું ત્રિકોણ FBC એકરૂપતા ત્રિકોણ ECB લખવાનું કાકબા શરત મુજબ। કઈ શરત મુજબ? કાકબા શરત મુજબ। કાટખૂણો, કર્ણ અને બાજુ એટલે કે પક્ષ। ચલો ક્લિયર આટલું। હવે આપણે શું કરવાનું છે? સમદ્વિ બાજુ ત્રિકોણ સાબિત કરવાનું છે। સમદ્વિ બાજુ એટલે કે AB બરાબર AC, AB બરાબર AC અથવા તો AC બરાબર AB સાબિત કરવાના છે। જો આપણે AC બરાબર AB અથવા AB બરાબર AC સાબિત કરી લઈએ તો સમદ્વિ બાજુ ત્રિકોણ થાય। શું થાય? સમદ્વિ બાજુ ત્રિકોણ થાય। એટલું યાદ રાખવાનું, તો જ સમદ્વિ બાજુ થાય ને। હવે સમદ્વિ બાજુ ત્રિકોણ આપણે કઈ રીતે બનાવીશું? જો બોર્ડ પર। હવે ચલો હવે ત્રિકોણ FBC અને
ECB છે તો હવે એક એંગલ આપણે એવો લઈ લઈએ કે જે CPCT આવે તો કયો એંગલ લઈ લઈએ આપણે બી લઈ લઈએ કયો લઈ લઈએ બી કે જેથી આપણને આગળ ABC માં પણ B અને C સમાન થાય તો કયો આવશે ખૂણો FBC = ખૂણો ECB લખવાનું CPCT એટલે કે B અને C બંને સમાન આવી જાય એટલે ખૂણો FBC = ECB શું આવી જાય CPCT આવી જાય ઓકે ચલો હવે FBC અડધો થાય તો આખો કયો આવી જાય ABC આવી જાય આખો કયો આવી જાય ABC = ECB તો આખો કયો આવી જાય ACB આવી જાય કોઈ આવી જાય ACB જો હવે FBC અને ECB બંને ઇક્વલ બતાવી દીધા ઓકે CPCT પ્રમાણે કારણ કે આ એકરૂપ ત્રિકોણ છે એકરૂપ ત્રિકોણનો આ ખૂણો પણ એમને અનુરૂપ એક અંગ કહી શકાય એટલે CPCT આવી ગયા ઓકે ચલો હવે FBC છે તો અડધો એંગલ થાય FBC અડધો એંગલ તો આખો શું થાય ABC થાય એ રીતે ECB અડધો એંગલ તો આખો શું થાય ACB થાય જોજો હવે ખૂણો ABC = ખૂણો ACB ABC = ખૂણો ACB હવે ત્રિકોણ ABC માં ખૂણો ABC = ખૂણો ACB ચલો હવે આ B છે તો B ની સામેની બાજુ એટલે કે આ ખૂણો B છે તો ખૂણા B ની સામેની બાજુ કઈ આવી જાય AC આવી જાય કારણ કે ત્રિકોણ ABC ની આપણે વાત કરી રહ્યા છે કોની ત્રિકોણ ABC ની હવે C છે તો C ની સામેની બાજુ કઈ આવી જાય AB આવી જાય ખૂણો C તેની સામેની બાજુ કઈ આવી જાય AB તો AC = AB લખવાનું પ્રમેય 7.3 અનુસાર પ્રમેય 7.3 અનુસાર AC = AB જો AC = AB હોય AC = AB હોય તો ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે આમ ત્રિકોણ ABC એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો ક્યાં ધ્યાન આપવાનું આ બંને પર ધ્યાન આપવાનું એક ટાઈમ તમને આ આવડી જશે પણ આ બંને પર ધ્યાન આપવાનું કે ખૂણો FBC = ECB એના પરથી આપણે આખો ખૂણો સાબિત કરી દેવાનો આ આપણે અડધો ખૂણો લીધો એના પછી આખો ખૂણો સાબિત કર્યા પછી ત્રિકોણ ABC માં બંને ખૂણા લેવાના B ની સામે C અને C ની સામે AB તો પ્રમેય 7.3 કયો હતો કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં બે બાજુ સમાન હોય તો બે ખૂણા સમાન હોય તો સમાન ખૂણાની સામેની બાજુ પણ કેવી થાય સમાન થાય ઓકે આવું આપણે પ્રમેય ભણેલા ઓકે એટલે AC બરાબર શું આવી ગયા AB આવી ગયા ઓકે તો આ દાખલો આપણે અહીંયા શું થાય છે પૂર્ણ થાય છે આ ગણી નાખો ત્યાર પછી આપણે એક બીજા દાખલાની શરૂઆત કરીએ ચલો હવે ત્યાર પછી ત્યાં આગળનો દાખલો ત્રિકોણ ABC ની બે બાજુઓ AB અને BC તથા મધ્યગા AM એ ત્રિકોણ PQ અને અનુરૂપ બાજુઓ PQ અને QR તથા મધ્યગા PN ને સમાન છે શું કહેવા માંગે છે ફરી એકવાર રકમ પાછું ત્રિકોણ ABC ની બે બાજુઓ છે કઈ છે AB અને BC કઈ છે AB અને BC તથા મધ્યગા AM એ ત્રિકોણ PQ ની અનુરૂપ બાજુઓ PQ અને QR તથા મધ્યગા PN ને સમાન છે જો આકૃતિ પરથી સમજીએ ABC એની મધ્યગા કઈ છે AM અને ત્રિકોણ PQR એની મધ્યગા કઈ છે PN એટલે આ બંને કેવા છે ઇક્વલ છે ત્યાર પછી બાજુઓ AB BC PQ અને QR આ પણ કેવા છે સમાન છે ક્લિયર આટલું બે બાજુ AB અને BC તથા મધ્યગા AM એ ત્રિકોણ PQ અને એનું બાજુ PQ અને QR તથા મધ્યગા PN ને સમાન છે એટલે કે AB PQ BC QR અને AM અને PN જો દાખલાની શરૂઆત કરીએ આપણને બે વસ્તુ પ્રૂવ કરવાની કીધી છે ત્રિકોણ ABM એકરૂપતા ત્રિકોણ PQN એ રીતે બીજું ABC એકરૂપતા ત્રિકોણ PQR જો અહીંયા ધ્યાન આપો હવે મધ્યગા આવે એટલે મધ્યગા 90 અંશનો ખૂણો ના બનાવે કદી એટલું યાદ રાખવાનું ખાલી વેદ જ 90 અંશનો ખૂણો બનાવે મધ્યગા બનાવે નહીં લખવાનું અહીંયા ત્રિકોણ ABC માં AM મધ્યગા છે શું છે AM મધ્યગા છે હવે AM મધ્યગા હોય એટલે આ BC ના સરખા ભાગ થાય BC અહીંયા શું આવશે M એટલે આ BC ના સરખા ભાગ થાય તો BM અને CM
હવે BM અને CM એ કોના અડધા થાય? BC ના અડધા થાય, એટલે 1/2 BC લખી શકાય. એક વસ્તુ છે કે આ BM છે, BM કોના આખાના અડધા થાય, એટલે BM ઇઝ ઇક્વલ ટુ CM ઇઝ ઇક્વલ ટુ BC, એટલે કે 1/2 BC. ચલો એ રીતે હવે ત્રિકોણ PQR માં PN મધ્યગા છે. કઈ મધ્યગા છે? PN મધ્યગા છે. કઈ મધ્યગા છે? PN. હવે PN મધ્યગા છે એટલે Q1 ના સરખા ભાગ થાય, એટલે QN ઇઝ ઇક્વલ ટુ શું આવે? RN આવે. તો QN ઇઝ ઇક્વલ ટુ RN હોય તો 1/2 શું થાય? QR થાય. ફરી એકવાર Q1 ના અડધા એટલે QN અને RN. લાસ્ટ ટાઈમ પણ સમજાયેલું, QN ઇઝ ઇક્વલ ટુ NR નહીં લખવાનું, શું લખવાનું? RN લખવાનું. કેમ? કારણ કે Q તો R અને N તો N, એટલે QN ઇઝ ઇક્વલ ટુ RN ઇઝ ઇક્વલ ટુ 1/2 QR. ક્લિયર હતું? હવે ત્યાર પછી અહીંયા તમારે લખવાનું BC ઇઝ ઇક્વલ ટુ QR. BC ઇઝ ઇક્વલ ટુ QR. હવે BC ઇઝ ઇક્વલ ટુ QR એક પ્રકારનો પક્ષ કહી શકાય. હવે આ બંનેના અડધા કરીએ આપણે. શું કરીએ? આ બંનેના અડધા. હવે આ બંનેના અડધા કરીએ તો 1/2 BC ઇઝ ઇક્વલ ટુ 1/2 QR એવું આવે. હવે 1/2 BC એટલે શું લઈ શકાય? BM. શું લઈ શકાય? BM. અને 1/2 QR એટલે શું લઈ શકાય? QN લઈ શકાય. શું લઈ શકાય? QN. શું લઈ શકાય? QN. ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવું થતું હશે કે કેમ સાહેબ તમે BM અને QN લીધો? એનું કારણ છે કે આપણને કયો ત્રિકોણ કીધું છે? ત્રિકોણ ABM. હવે ABM એટલે આ ત્રિકોણ આવે, એમાં અહીંયા શું આવે છે? BM આવે છે. એ રીતે PQN એમાં અહીંયા શું આવે છે? QN. શું આવે છે? QN આવે છે. એટલા માટે મેં અહીંયા BM ઇઝ ઇક્વલ ટુ શું લીધું? QN. ઘણી વાર દાખલો ટ્વિસ્ટ કરીને પૂછે તો શું આવે? ACM અને PRN એવું લખાઈને આપે. ચલો એટલે BM ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયા? QN આવી ગયા. હવે અહીંયા લખવાનું ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં જો હવે પહેલા તો કઈ બાજુ આવશે? AB ઇઝ ઇક્વલ ટુ PQ. AB ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? PQ. ચલો ક્લિયર આટલું. ત્યાર પછી શું આવી જશે? AM ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? PN. AM ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? PN. ત્યાર પછી શું આવી જશે? BM ઇઝ ઇક્વલ ટુ QN. ક્લિયર? કે જે આપણે અહીંયા સાબિત કર્યું એ. આ બંને તો પક્ષ છે. શું છે? બંને પક્ષ. એટલે કે BM ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયા? QN આવી ગયા. તો ત્રણેય શું આવી ગઈ? બાજુ આવી ગઈ. શું આવી ગઈ? ત્રણેય બાજુ. તો અહીંયા લખવાનું ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN. અહીંયા શું લખવાનું? બા. કઈ શરત આવશે? બા. ક્લિયર આટલું? ઓકે. ચલો હવે આ ત્રણેય બાજુ આવી ગઈ અને ત્રણેય બાજુ પરથી આપણે બાબા શરત પુરવાર કરી, એટલે આપણને ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN પ્રૂવ કરી નાખ્યા. શું કરી નાખ્યા? પ્રૂવ કરી નાખ્યા. હવે આની મદદથી આપણે એક એંગલ સાબિત કરવો પડશે. તો કયો એંગલ કરીશું? ABM ઇઝ ઇક્વલ ટુ PQN. ABM અને PQN આ બંને એંગલ આપણે સાબિત કરી નાખ્યા. તો અહીંયા શું આવશે? CPCT આવે. શું આવે? CPCT. ક્લિયર આટલું? ABM અને PQN. ક્લિયર? હવે આખો એંગલ મારે લેવું હોય, ધારો કે અહીંયા ABM છે, આખો એંગલ લેવો તો શું આવે? ABC આવે. શું આવે? ABC ઇઝ ઇક્વલ ટુ, હવે PQN છે તો આખો ખૂણો લેવો તો PQR આવે. ક્લિયર એટલું? એટલે ખૂણો ABC ઇઝ ઇક્વલ ટુ ખૂણો PQR આવે. ક્લિયર એટલું? ખૂણો ABC ઇઝ ઇક્વલ ટુ શું આવે? ખૂણો PQR. હવે આગળ ચલો આપણે આ તો પ્રૂવ કરી નાખ્યું. હવે તમને એટલો તો ખ્યાલ આવી ગયો હશે કે સાહેબ અહીંયા ખૂણો ABC ઇઝ ઇક્વલ ટુ ખૂણો PQR લાયા, તો હવે શું સાબિત કરવાનું છે? ત્રિકોણ ABC એકરૂપતા ત્રિકોણ PQR આપણે સાબિત કરવાનું છે. તો જો અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં, ચલો
ત્રિકોણ એબીસી અને PQR, એમાં તો પહેલાં AB અને PQ તો સમાન જ થશે. AB ઇઝ ઇક્વલ ટુ શું થશે? PQ. ચલો ત્યાર પછી ખૂણો ABC અને ખૂણો PQR અહીંયા આપણે લીધેલા જ છે, એ અહીંયા લખી કાઢ્યા. ચલો હવે BC અને QR એ તો આપણને પહેલાં જ આપેલા કીધેલું જ હતું. BC અને QR બંને કેવા છે? ઇક્વલ છે. એટલે BC ઇઝ ઇક્વલ ટુ શું આવી જાય? QR. ક્લિયર? બાખુબા કઈ શરત આવશે? બાખુબા ત્રિકોણ ABC એકરૂપતા ત્રિકોણ PQR. બાખુબા શરત કઈ આવે? બાખુબા શરત. ક્લિયર આટલું? ઓકે. બાજુ ખૂણો બાજુ એટલે કઈ આવે? બાખુબા આવે. આમ ત્રિકોણ ABC એકરૂપતા ત્રિકોણ PQR બાખુબા શરત મુજબ. ઓકે. દાખલો કેટલી વાર ગણવાનો રહેશે? 3 વાર. કેટલી વાર? 3 વાર. ઓકે. એકદમ ઇઝી દાખલો છે અને આ સાથે આપણું સ્વાધ્યાય 7.3 પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.4 અને એના લગતા જે પણ પ્રમેય આવે છે એની આપણે ચર્ચા કરીશું.